ગુજરાતનો અવાજ એટલે કે ગુજરાતના ખેડૂતોનો અવાજ, ગુજરાતના ગરીબોનો અવાજ, ગુજરાતના વંચિતોનો અવાજ અને ગુજરાતના તમામ લોકોનો અવાજ. ગુજરાતનો અવાજ આપણું નવું સાહસ છે અને ખેડૂતો માટે હંમેશા મુદ્દા ઉઠાવતા રહીએ છીએ અને ખેડૂતોની વાત આવે એટલે સામાન્ય રીતે અમુક ખાસ જે ચહેરાઓ છે એ સીધા જ તમારી નજરે ચડતા હોય છે અને ન માત્ર ખેડૂતોનો મુદ્દો પરંતુ એવા કેટલાય મુદ્દાઓ છે કે જેને લઈને પરેશ ગોસ્વામી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત છે અને હવામાનમાં એટલી પકડ છે કે ભાગ્યે જ એમની કોઈ આગાહી ક્યારેક ખોટી પડતી હશે અને ખેડૂતો મુદ્દે તેઓ ખૂબ લડે છે અને એમણે ખેડૂતો માટે એક આંદોલન પણ કર્યું છે. સર્વપ્રથમ તો પરેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર, કારણ કે આ અમારો પોતાનો ગુજરાતનો અવાજ એ તમારું નવું સાહસ છે. સૌ પ્રથમ તો તમારા અને જે પરેશભાઈ નવી ખાસ શરૂઆત છે એના બદલ અભિનંદન. જી પરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતનો અવાજ ચેનલ ઉપર આજે મુદ્દો ઉઠાવવો છે ખેડૂતોને લઈને. ખાસ કરીને પરેશભાઈએ જે આંદોલન કર્યું છે એને લઈને થોડીક ચર્ચા કરવી છે. એને લઈને ચર્ચા એટલા માટે કારણ કે વારંવાર જ્યારે પરેશભાઈ અને હું એકબીજા સાથે ડિબેટ કરીએ છીએ, પછી હવામાનને લઈને હોય કે ખેડૂતોને લઈને હોય, ત્યારે સામાન્ય રીતે અનેક ખેડૂતોની કમેન્ટ હોય છે, લોકોની કમેન્ટ હોય છે કે બેન પરેશભાઈને પૂછો કે ખેડૂતોના આંદોલનની હવે શું સ્થિતિ છે. પરેશભાઈ, એ આંદોલનને લઈને શું કહેશો? અત્યારે એની હવે શું અપડેટ છે? ચોક્કસથી આમ તો ઘણા સમય પહેલા જ મેં એક મારા વેધર ટીવીના પ્લેટફોર્મ ઉપરથી જાહેરાત કરેલી હતી કે પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપડાની હું રાહ જોઈ રહ્યો છું. એટલા માટે રાહ જોઈ રહ્યો છું કેમ કે આ આંદોલન છે અમે આમ તો કહી શકાય કે એક મુકામ સુધી પહોંચાડ્યું. હજી જો કે આંદોલન અમારું પૂર્ણ નથી થયું. આંદોલન ત્યારે જ પૂર્ણ થાય જ્યારે 3 માંગ છે એ પૂર્ણ થાય ત્યારે આંદોલન પૂર્ણ થશે. આ વાત છે અમે શરૂઆતથી કરતા આવ્યા છે. જોકે અમે જુનાગઢથી જ્યાંની આંદોલનની શરૂઆત કરી હતી, જુનાગઢમાં જે એક મોટું એક આયોજન કર્યું હતું, ત્યારબાદ ગાંધીનગર કૃષિ મંત્રીને રૂબરૂ મળીને પણ અમે આ ત્રણેય માંગ છે એ ઉઠાવી છે. છતાં હજી આ ત્રણેય માંગમાંથી એક પણ માંગ છે એ નથી સંતોષાણી અને જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી લડવાનું છે. જોકે ઘણા સમયથી લગભગ છેલ્લા 3.5 પોણા 4 મહિનાથી પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપડા છે એ બોટાદના કેસની અંદર જેલવાસ ભોગવી રહ્યા હતા. એટલે હવે એ બહાર આવ્યા છે. સ્વાભાવિક રીતે બહાર આવે એટલે આપણી જે સંસ્કૃતિ હોય, પરંપરા હોય એ મુજબ જે અત્યારે એનું એક પ્રવૃત્તિ ચાલી રહી છે. આમ જોવા જઈએ તો બંને મિત્રો સાથે મારે વાત થઈ છે. મારે રાજુભાઈ કરપડા સાથે પણ વાત થઈ છે, મારે પ્રવીણભાઈ રામ સાથે પણ વાત થઈ છે. ખાસ કરીને આ બંને જે એવા યુવાનો છે કે રાજકારણમાં તો ત્યારબાદ આવ્યા છે, એ પહેલાથી અમે બધા મિત્રો છે. પ્રવીણભાઈ રામ છે એ પણ જયારે રાજકારણમાં ન હતા ત્યારે એક જન અધિકાર મંચ નામનું સંગઠન હું અને પ્રવીણભાઈ રામ છે એક દાયકાથી ચલાવી રહ્યા છે. ત્યારથી અમે બંને એકબીજાને ઓળખીએ છીએ. અમારી જે સ્ટ્રેટેજી છે અમે ત્યારથી આંદોલન કરીએ છીએ. આંદોલનની વાતમાં પણ આજે કઈ જે અમારું આંદોલન 2025 ની અંદર જે શરૂઆત થઈ છે તો આંદોલનમાં અમે કોઈ નવા નથી. આંદોલનની અંદર એક દાયકો પસાર કરી ચૂક્યા છે. આંદોલનનો ખાસો અમને અનુભવ છે. એટલે અમુક મુદ્દાની અંદર આંદોલન છે કે અમુક જે આપણા મુદ્દા હોય એમાં લાંબા ગાળાની પ્રક્રિયા પણ ઘણી વખત હોય છે. એટલે ઘણા સમયથી હું એક માહિતી આપતો હતો દરેક ખેડૂતોને કે આ બંને મિત્રો છે જેલની બહાર આવી જાય પછી એમની સાથે મીટિંગ થશે અને એના સાથ સહકાર લઈને પણ આ આંદોલન છે આગળ વધવાનું છે. એટલે હવે એ બહાર આવ્યા છે. મારે જ્યાં સુધી વાત થઈ છે ત્યાં સુધી અત્યારે જે આપણી એક પરંપરા છે ને કે કોઈ પણ મુસીબત આવે છે ત્યારે પરિવાર તરફથી, સ્વજનો તરફથી માનતાઓ રાખવામાં આવતી હોય છે. એટલે અત્યારે ઘણી જગ્યાએ માતાજીના દર્શન કરવા, કોઈ જગ્યાએ ભગવાનના દર્શન કરવાની પણ એક પ્રક્રિયા છે એ સ્વાભાવિક રીતે બંને મિત્રોની ચાલી રહી છે. સાથે અત્યારે લગ્ન સરાની સિઝન છે. મારા નજીકના ઘણા સગા સંબંધીઓની અંદર લગ્નના આયોજન છે. પ્રવીણભાઈના સગાઓમાં પણ લગ્ન છે. રાજુભાઈ કરપડાને પણ નજીકના જે સ્વજનો છે એની અંદર લગ્ન જે આયોજન છે તો બધા અત્યારે એમાં વ્યસ્ત છે. અમારે વાત થઈ છે ત્યાં સુધી 14 ફેબ્રુઆરી પછી ગમે ત્યારે અમે ત્રણેય વ્યક્તિ છે મીટિંગ કરી શકીએ છીએ. એ મીટિંગ ક્યાં થશે એની પણ બધાને જાણ કરવામાં આવશે અને મીટિંગની અંદર જે પણ નક્કી થશે એ અમે ત્રણ મિત્ર સાથે વિડીયો બનાવીને દરેક મિત્રોને માહિતી પણ આપશું કે ભાઈ હવે આગળ આ આંદોલન છે આ રીતે ચાલવાનું છે અને આ રીતે આપણે આયોજન કરવાનું છે. જે પણ થશે એ હું, રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ ત્રણેય સાથે મળીને નિર્ણય લેશું. આ વાત ચોક્કસ છે. આ જે નિર્ણય લેવાનો હશે એમાં હું, પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપડા તો હશે
પણ સાથે સાથે અમારી જે કિસાન સહકાર સમિતિના જે સભ્ય છે એ તમામ સભ્ય હશે. તમામ સભ્ય એટલા માટે કેમ કે કિસાન સહકાર સમિતિ છે એ વિશ્વની એક એવી સમિતિ છે કે જેમાં કોઈ પ્રમુખ નથી, કોઈ ઉપપ્રમુખ નથી, કોઈ મહામંત્રી નથી. ટૂંકમાં બધાના હોદ્દા સરખા છે. એમાં કોઈ પાસે કોઈ મહત્વનો કે અગત્યનો હોદ્દો નથી. એટલે કિસાન સહકાર સમિતિનો જે પણ નિર્ણય હોય એમાં બધાની સહમતી હોય ત્યાર પછી તમારો નિર્ણય કરવામાં આવે છે. એટલે જ્યારે પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડાને અમે મળશું ત્યારે કિસાન સહકાર સમિતિના જેટલા લગભગ 15 જેટલા અમે કન્વીનરો છે એ તમામ કન્વીનરો પણ હશે. બધાની હાજરીમાં જે પણ નિર્ણય આવશે એ દરેક મિત્રોને મીડિયાના મારફતે જાણ કરવામાં આવશે. પરેશભાઈ, બે નામ લીધા છે, રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ. તમે જ્યારે આંદોલન કર્યું ને એના પછી પાલભાઈ દ્વારા, હું નામ લઈને જ કહીશ કે પાલભાઈ દ્વારા અનેક આક્ષેપો થયા કે પરેશભાઈ તો આમ આદમી પાર્ટીમાં છે. અને એ પછી મેં તમારો ફોનો લીધો હતો અને તમારી સાથે પણ વાત કરી હતી કે શું તમે આમ આદમી પાર્ટીમાં છો? તો તમે કીધું હતું કે બેન સ્ટાર પ્રચારક તરીકે યાદીમાં નામ છે. તો અત્યારે આ બે જે વ્યક્તિના તમે નામ લીધા છે, રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ, એ બંને આમ આદમી પાર્ટીના નેતાઓ છે. તો હવે પરેશભાઈ ગોસ્વામી છે એ ત્યારે જે આંદોલન કર્યું હતું એ ખેડૂતોનું આંદોલન હતું. કોઈ પક્ષની નીચે એમણે આંદોલન નહોતું કર્યું, બિન રાજકીય આંદોલન હતું. તો શું હવે એ આંદોલન રાજકીય સ્વરૂપમાં જશે? કારણ કે પ્રવીણ રામ અને રાજુ કરપડા જો તમારી સાથે જોડાશે તો પછી આપનો ચહેરો એમની સાથે, એમનો પક્ષ જોડાયેલો છે. નહીં. તો પહેલી વાત તમારું એ હવે છે આપમાં તમારું શું, તમારું આપમાં એક મિનિટ પરેશભાઈ, એક મારો સવાલ પૂરો કરી લો. તો તમારું આમ આદમી પાર્ટી સાથે તમે હજુય જોડાયેલા છો અને ભવિષ્યમાં શું આમ આદમી પાર્ટી સાથે કામ કરવાના છો કે માત્ર બિન રાજકીય રીતે જે અત્યાર સુધી આંદોલન કર્યું છે એ જ રીતે કન્ટિન્યુ રાખવાના છો? પહેલી વાત એ છે બેન કે અમારું આંદોલન છે બિન રાજકીય છે. અમે પહેલેથી કહેતા આવ્યા છીએ. જ્યારે પણ જુનાગઢની અંદર અમારું આંદોલન થયું હતું ત્યારે અનેક ચહેરા એવા હતા કે જે તે કોઈ પાર્ટી સાથે જોડાયેલા હતા પણ પોતપોતાનો ખેસ છે એ પોતાના ઘરે છોડી અને આંદોલનમાં આવ્યા હતા. ત્યાર પછી અમારે એક એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ભાઈ કોઈ પણ રાજકીય પાર્ટીમાં હોદ્દો ધરાવતા હશે એને અમે આમાં સામેલ કરવાના નથી. પણ સ્વાભાવિક છે કે આંદોલનની અંદર આપણા કરતા કોઈ પાસે વધારે અનુભવ હોય તો એનું માર્ગદર્શન લઈ શકાય. એટલે માર્ગદર્શનના ભાગરૂપે અમારી મીટિંગ થવાની છે. પછી સમિતિ, જે કિસાન સહકાર સમિતિ, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ બધા સાથે મળીને નક્કી કરશે કે આમાં કોણ જોડાશે ને કોણ નહીં જોડાય. પણ એટલી વાત ચોક્કસ છે કે રાજુભાઈ કરપડા છે એ પણ આંદોલનના અનુભવી માણસ છે. એવી રીતે પ્રવીણભાઈ રામ છે એ પણ એક જૂના અનુભવી છે. તો જ્યારે પણ ખેડૂતોના હિતની વાત આવતી હોય ત્યારે ખેડૂતોના હિત માટે આપણે અનુભવી લોકોના મંતવ્ય લેવા જરૂરી હોય છે. એટલે અત્યારે જે બેઠક થવાની છે માત્ર મંતવ્ય લેવા માટે થવાની છે. એટલે મંતવ્ય શું આવશે એ પછી આગળ અમે જાણ કરશું કે આગળ કઈ સ્ટ્રેટેજીથી આંદોલન આગળ ચાલવાનું છે. અમારો હેતુ માત્ર એટલો જ રહેશે કે જે 3 મુદ્દાની જે માંગ છે આ માંગ પૂરી થાય અને ખેડૂતોનું હિત થાય. કઈ રીતે થાય એનાથી અમારે કોઈ મતલબ નથી. જે રીતે પણ થતું હોય અંતે ખેડૂતોનું હિત થવું જોઈએ આ જ પ્રાયોરિટી રહેશે. અને આ આંદોલનની અંદર ભૂતકાળમાં પણ અમે ધ્યાન રાખ્યું છે કે કોઈ રાજકીય રંગ ન લાગે, ભવિષ્યમાં પણ કોઈ રાજકીય રંગ ન લાગે એને પૂરેપૂરી કાળજી રાખવામાં આવશે. કેમ કે આ આંદોલન હશે એ અમારું ખેડૂત માટે છે, નહીં કે કોઈ રાજકીય પાર્ટી માટે. એટલે રાજકીય પાર્ટી માટે આંદોલન છે નહીં. એટલે આની અંદર રાજકીય રંગ નહીં લાગે એની પૂરેપૂરી કાળજી રાખવામાં આવશે. પરેશભાઈ, જો રાજુભાઈ અને પ્રવીણભાઈ નું તમે કીધું કે એમનું મંતવ્ય લઈ અને પછી આંદોલન કરવામાં આવશે. ચોક્કસથી ખેડૂતો સાથે જોડાયેલા બે ચહેરાઓ છે. પરંતુ તમે જે 3 માંગની વાત કરી છે એ 3 માંગ કઈ કઈ છે? 3 માંગની અંદર પહેલી માંગ તો એ છે કે ગુજરાતના ખેડૂતો જે 0% વ્યાજે પાક ધિરાણ ઉઠાવે છે 3 લાખ રૂપિયા સુધીનું, તો ગુજરાતમાં જેટલા પણ ખેડૂતોએ પાક ધિરાણ ઉઠાવેલું હોય એનું 3 લાખ સુધીનું ધિરાણ માફ કરવામાં આવે. બની શકે કે ઘણા ખેડૂતોએ ધિરાણ ન લીધેલું હોય ને ડાયરેક્ટ ગવર્મેન્ટ તરફથી 3 લાખ રૂપિયા એના એકાઉન્ટમાં જમા કરવામાં આવે. પહેલી માંગ આ છે. બીજી માંગ એ છે કે ટેકાના ભાવે જ્યારે મગફળીની ખરીદી થાય તો આ વર્ષે 125 મણની ખરીદી કરી એવી રીતે નહીં. ગયા વર્ષે જે 200 મણની ખરીદી થઈ હતી એવી 200 મણની ખરીદી દર વર્ષે પૂરેપૂરી ખરીદી કરવામાં આવે. અને બીજી એક માંગ છે, છેલ્લી ત્રીજી માંગ છે
એ છે કે વર્ષ 2019નો પાક વીમો છે એ અનેક ખેડૂતોના ખાતામાં જમા નથી થયો. આ દરેક ખેડૂતોને જેનું બાકી હોય વીમો, એ દરેક ખેડૂતને એ વીમાની રકમ છે એના એકાઉન્ટમાં જમા કરવામાં આવે. આ ત્રણેય પ્રકારની માગણી છે એ પહેલેથી જ અમારે આ 3 મુદ્દા રહ્યા છે અને હજુ પણ આવનારા દિવસમાં 3 મુદ્દા છે એ કન્ટિન્યુ રહેશે બેન. પરેશભાઈ, તમે જે બીજી માંગ કરી છે 125 મણ મગફળીની, એ આપણે આ વર્ષની વાત હતી. હવે મગફળી તો ખરીદાઈ ગઈ છે મોટા ભાગના ખેડૂતોની. તો તમારી માંગ પણ બદલવી જોઈએ ને, કારણ કે મગફળી ખરીદાય છે 125 જે લેવાની છે એની જગ્યાએ 200 મણ લેવાની આપણે ચર્ચા કરી હતી. તો 75 મણનો કાપ છે. તો એની જગ્યાએ કઈ માંગમાં સુધારો વધારો કરશો? કારણ કે આ વર્ષે તો ખેડૂતોને ના નુકસાન થઈ ગયું છે. ના, એની અંદર પહેલેથી જ અમારી એક માંગ રહી છે કે જે 125 મણ જે ખેડૂતોએ વેચી દીધી છે, ઓલરેડી ટેકાના ભાવે આપી જ દીધી છે, તો 75 મણ ઓછી લેવાની છે. ઓપન માર્કેટની અંદર જે માર્કેટ વેલ્યુ પ્રમાણે જોવા જઈએ તો 800,000 રૂપિયા યાર્ડના ભાવ હતા. ટેકાના ભાવ છે 1452 રૂપિયા હતા. તો જે ઉપરનો ડિફરન્સ છે એ ડિફરન્સ છે 75 મણ મુજબ દરેક ખેડૂતને આપી દે એટલે 200 મણનો જે ક્રાઇટેરિયો છે એ પૂર્ણ થઈ જાય છે. માની લઈએ કે નક્કી કરવામાં આવે કે એવરેજ 1,000 રૂપિયા યાર્ડનો ભાવ છે અને 1452 રૂપિયા છે ટેકાનો ભાવ છે, તો સ્વાભાવિક રીતે 452 રૂપિયા છે. 452 ગુણ્યા 75 કરી અને જે રકમ થતી હોય એ રકમ છે એ સરકાર છે એ ખેડૂતના એકાઉન્ટમાં જમા કરી દે એટલે મેટર ત્યાં ક્લોઝ થઈ જાય છે. એટલે આ વર્ષે અન્યાય છે એ થતો અટકી જશે. એ જ્યારે પણ જમા કરે, અમે તો આજે માંગ કરીએ છીએ આજે જમા કરી દઈએ, આવતીકાલે જમા કરે, પરમ દિવસે જમા કરે, પણ પછી આની અંદર સમય એક ટૂંકો હોવો જોઈએ, બહુ લાંબો સમય ન હોવો જોઈએ. જેટલું પણ વહેલું આપણે ન્યાય કરી શકતા હોય એટલો વહેલો ન્યાય કરવો જોઈએ. એટલે જે 125 મણ જે ખેડૂતે વેચી દીધી છે તો એ 75 મણ છે એના પૈસા છે એ સરકારે એના એકાઉન્ટમાં જમા કરવા જોઈએ. હા, કારણ કે મેં આ સવાલ એટલા માટે કર્યો ભાઈ, માફ કરશો પરેશભાઈ, કારણ કે આ સવાલ વારે વખતે કમેન્ટમાં ખેડૂતો પૂછે છે કે પરેશભાઈ, ખેડૂતોની જે વાત કરી રહ્યા છે 125 મણ મગફળી, તો એ મગફળી તો વેચાઈ ગઈ છે, હવે ક્યારે ખેડૂતોની 200 મણ મગફળી લેવાશે? આ કમેન્ટો મેં વાંચી છે એટલા માટે મેં તમને સવાલ કર્યો છે. બીજો સવાલ કે થોડા દિવસ પહેલા જ એક ખેડૂતોનો તમે અવાજ, માણાવદર તાલુકાના આસપાસના કોઈ બાટવાની આસપાસનું કોઈ ગામ હતું કે જ્યાંથી તમે ખેડૂતો મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો, એ મુદ્દો શું હતો? એ મુદ્દો એવો છે કે જેતપુરની અંદર સાડીના કારખાનાઓ છે, જે આપણે કહી શકાય ને ટેક્સટાઇલ ઉદ્યોગ છે જેતપુરની અંદર. હવે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એની અંદરનું જે ટેક્સટાઇલના જે કારખાનાઓ છે એનું કેમિકલ નીકળે છે. એ કેમિકલ છે વર્ષોથી નદી વાટે ઘેડ અને બીજા અન્ય વિસ્તારોની અંદર એ કેમિકલ ખેડૂતના ખેતરમાં જતું હતું નદીમાં થઈને અને ખેડૂતોની જમીન ખરાબ કરતું હતું. એટલે વર્ષોથી એની માંગ હતી કે ભાઈ આ નદીની અંદર કેમિકલ ન છોડવામાં આવે, જેથી કરીને અત્યારે એક યોજના મૂકવામાં આવી છે. જે યોજના છે કે જેતપુરથી લઈ અને ઘેડના ગોસા ગામ સુધી, ગોસા ગામ પાસે દરિયો આવી જાય છે, એ ગોસા ગામ સુધી જમીનમાં પાઇપલાઇન વાટે એ કેમિકલ છે દરિયા સુધી પહોંચાડવું, આવી યોજના છે. યોજના અંતર્ગત અત્યારે અનેક જગ્યાએ પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે. એટલે માણાવદર તાલુકાના મરમટ ગામે ખેડૂતોએ એવી વાત કરી છે કે અમારા જે ગામના ખેડૂતોની જમીનમાંથી પાઇપલાઇન નીકળે છે, હવે જો સરકાર અથવા તો જે આ પાઇપ નાખતી કંપની ધારે છે તો અન્ય જગ્યાએથી પસાર કરે, જેથી કરીને કોઈ જ ખેડૂતના ખેતરનો ઉપયોગ ન કરવો પડે. એટલે જે કંપની છે એની ખેડૂતને વળતર પણ ન આપવું પડે, ખેડૂતોની જમીન પણ એમાં ન જાય. તો અમે એમાં વિચાર્યું છે કે ભાઈ અન્ય જે સરકારી ખરાબાની જગ્યા પડી છે તો આ કેમિકલની લાઈન છે ખરાબામાંથી નીકળી જાય તો પછી ખેડૂતોને જમીન ન આપવી પડે. એટલા માટે થઈને ખેડૂતોએ મને બોલાવ્યો હતો, ત્યાં બધા અમે ખેડૂતો એકઠા થયા અને એકઠા થઈને આ અમે બધી વાત સમજી છે ને એ પણ અમે મીડિયાના મારફતે એ કંપની સુધી અમારો અવાજ છે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને એમાં પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે જે મરમટ હોય અથવા તો આસપાસના ગામના જે ખેડૂતોની માંગ છે એ સરકાર છે તાત્કાલિક ધોરણે પૂરી કરે, અથવા તો આ જે કંપનીના પાસે કોન્ટ્રાક્ટ છે એ પૂરી કરે. કોઈ પણ પૂરી કરે એનાથી મતલબ નથી, પણ ખેડૂતના ખેતરમાંથી એ લાઈન ન નીકળે એવી માંગ અમારી છે. એમાં પણ અમે આશા રાખીએ કે આવનારા સમયમાં સુખદ કાંઈક રસ્તો નીકળે. પરેશભાઈ, થોડીક કમેન્ટો ખાસ કરીને જે આંદોલનને લઈને ખેડૂતોએ અથવા અન્ય લોકોએ કોઈ પણ કમેન્ટો જે થઈ છે કે પરેશભાઈ આંદોલન સ્થગિત કરી દીધું, કૃષિ મંત્રીને મળ્યા પછીની જે કમેન્ટો આવી છે એમાંથી એક બે કમેન્ટો છે.
જે કમેન્ટો છે ગુજરાતના લોકોનો જનતા જે કહી રહી છે એ હું તમને કહું છું કે ક્યાંક ને ક્યાંક આક્ષેપો થયા છે કે પરેશભાઈએ પડીકું લઈ લીધું અથવા તો કે પરેશભાઈ ઉપરથી ખેડૂતોનો વિશ્વાસ ક્યાંક ને ક્યાંક ડગમગતો હોય એવી કેટલી બધી કમેન્ટો થઈ છે એવા અનેક દાવાઓ થયા છે. એને લઈને શું સ્પષ્ટતા કરશો? કારણ કે પરેશભાઈ આજકાલના ખેડૂતો સાથે નથી જોડાયા. પરેશભાઈ હું જોઉં છું કે દર રવિવારે પરેશભાઈનો ખેડૂત મિત્રોને લઈને કાર્યક્રમ હોય છે, અનેક વિસ્તારોની મુલાકાત લે છે. રાજકારણમાં પરેશભાઈ જાય કે ન જાય, પરંતુ એનું પાસ્ટ જોવામાં આવે તો એ અનેક ગામડાઓની ખેડૂતોની મુલાકાત લે છે. કોઈ સામાન્ય ખેડૂતનો પણ ફોન આવતો હોય કે પરેશભાઈ અહીંયાથી નીકળો છો તો મારા ઘરે ચા પીતા જજો, કેમ કે આ મારો જાત અનુભવ છે કે થોડા એકાદ વર્ષ પહેલા જ્યારે મારો આવી રીતે તમારી સાથે સંપર્ક થયો તો મેં કીધું કે પરેશભાઈ મારા ઘરે આવજો, તો ત્યારે તમે મારા ઘરે પણ આવ્યા હતા, આપણે પોડકાસ્ટ કર્યું હતું. તો પરેશભાઈનો હંમેશા ખેડૂતો પ્રત્યે, ખેડૂતના દીકરા દીકરીઓ પ્રત્યે ભાવ રહ્યો છે. અને એ પછી જો આવી કમેન્ટો આવતી હોય તો એને લઈને શું કહેશો? કારણ કે ખેડૂતો પ્રત્યે મેં કીધું ને કે સહેલું નથી, ઘર બહાર લઈને તમે બેઠા હોવ છો અને આંદોલન તો તમે થોડા સમય પહેલા જ કર્યું, પણ એ પહેલા દર રવિવારે કોઈને કોઈ તાલુકા ગામડાઓની મુલાકાત લ્યો છો, મિટિંગો કરો છો, ખેડૂતોમાં જાગૃતિ લઈ આવો છો, પછી એ રાસાયણિક દવાઓને બાબતથી હોય અને ખેડૂતોને કુદરતી ખેતી તરફ વાળવાના ખૂબ પ્રયત્ન કરો છો. આટલી બધી મહેનત પછી જો આવી કમેન્ટો આવતી હોય તો અંદરથી હતાશા કે નિરાશા કે મનમાં થોડું રંજ થાય છે કે આટલું બધી મહેનત કર્યા પછી આવો ભાવ પ્રતિસાદ આવો શા માટે? બે ત્રણ વસ્તુ કહી દો. પહેલી વાત તો એ કે હું ભગવાન નથી કે હનુમાનજી નથી કે છાતી ચીરીને બતાવી દો. મેં અનેક વખત કહી દીધું છે કે ભાઈ આપણે કોઈ જ પ્રકારની લોભ લાલચમાં આવવા વાળા નથી. મેં ત્યાં સુધી કીધું. હવે એક ને એક શબ્દ બોલીને હું થાકી ગયો. મેં આ આંદોલનના નામે કોઈ જ પડીકું લીધું હોય તો એ મારા માટે ગાયની માટી સમાન છે. આનાથી વિશેષ મારી પાસે કોઈ પુરાવો નથી. અને છતાંય જો કોઈને વિશ્વાસ ન હોય તો એની વિચારધારા એને મુબારક. મારે એમાં પછી સાબિત કરવાની જરૂર નથી. બીજા નંબરમાં હવે કોમેન્ટ કરે છે, જે કોમેન્ટ કરે છે એમાં અનેક લોકો એવા છે કે મને ક્યારેય રૂબરૂ મળ્યા નથી, મને ઓળખતા નથી, હું કેવો માણસ છે એને ખબર નથી, અને ત્યાં બેઠા બેઠા ખાલી ટાઈમપાસ કરવા ગમે કોમેન્ટ કરી દે તો એનો મારે જવાબ દેવો બહુ મને જરૂરી લાગતો નથી. જે માણસ મને ઓળખતો જ નથી, મને રૂબરૂ મળેલો નથી, હું કઈ વિચારધારાનો માણસ છે એ ખબર નથી, ત્યાં બેઠા બેઠા એને એમ લાગે પરેશભાઈ પડીકું લીધું ને એવું કોમેન્ટ કરતા હોય તો કરવા દેવાની, એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને મને હા એક વાતનું દુઃખ ચોક્કસથી છે. મેં એક કોઈનો વિડીયો જોયો હતો, જો કે એ વિડીયો છે એ મેં જોયામાં એક વ્યક્તિ તો એવો પણ દાવો કરે છે કે પરેશભાઈ એક રકમ પણ બતાવે, પરેશભાઈ 25 લાખ લીધા. એટલે મને એ વાતનું દુઃખ છે. ભલે તમે આરોપ નાખો, જાહેર જીવનમાં હોય આરોપ નાખે, પણ મારી વેલ્યુ ખાલી 25 લાખની કરો તો એ દુઃખ થાય. તમે 25 કરોડ કીધા હોત તો વાંધો નતો. ભલે મેં 25 પૈસા નથી લીધા, પણ કમસે કમ માણસનું વેલ્યુ શું છે ને એ તો થોડીક આંકવી જોઈએ. એટલે 25 લાખમાં પરેશભાઈ વેચાય એટલો સસ્તો નથી. તમે 25 કરોડનો આરોપ નાખ્યો હોત ને તો મને એક વાતનો આમ અંદરથી એમ થાત કે ભાઈ તમે ભલે આરોપ નાખો, ભલે આરોપ તમારો ખોટો છે, પણ કમસે કમ મારી વેલ્યુ તો કંઈક બરાબર કરો છો. હવે થોડીક વેલ્યુ કરતા આવડતી નથી. અને એ વ્યક્તિનું મેં તો આખું એનું ફેસબુક આઈડી જોયું ને ત્યારે ખબર પડી કે એને ખેડૂત સાથે કઈ લેવા દેવા નથી. એ તો આમ આદમી પાર્ટીનો કાર્યકર નીકળો કે જે પણ આ રીતનું થતું હોય એમાં આ રીતના વિડીયો બનાવે છે. બોલો, એ તો આમ આદમી પાર્ટીનો કાર્યકર નીકળો. બીજો પણ એક આમ આદમી પાર્ટીનો અત્યારે તો આમ તો કાર્યકર્તા કરતા પણ ઉપરનું લેવલ કહેવાય, અત્યારે નેતા છે. મને તો એવી પણ શંકા છે કે કદાચ ભવિષ્યમાં એને ધારાસભ્યની ટિકિટ મળશે. એવા વ્યક્તિ છે એ આંદોલન લઈને ટિપ્પણી કરે છે. હવે પહેલી વાત એ સામાન્ય ખેડૂતને જે પણ પ્રશ્ન હોય ને એના જવાબ આપવા માટે હું તૈયાર છે. બાકી ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આ ત્રણમાંથી એકેય પાર્ટીના નેતા કે એકેય પાર્ટીના કાર્યકર્તાને જવાબ આપવા માટે હું બંધાયેલો નથી. એટલે જે પણ ખેડૂતના પ્રશ્ન હશે એના જવાબ ચોક્કસથી મળી શકે. કોઈ રાજકીય પાર્ટીના જવાબ આપવા માટે હું બંધાયેલો નથી બેન. તમે ત્રણેય પાર્ટીનું નામ લીધું છે, પણ આમ આદમી પાર્ટી સાથે તમારું નામ જોડાયેલું છે. હવે આમ આદમી પાર્ટીને અને તમારા નામને લઈને અત્યારે શું સ્થિતિ છે? આમ આદમી પાર્ટીમાં તમારો હોદ્દો અત્યારે શું છે? સ્ટાર પ્રચારક હવે છો કે નથી? મારો હોદ્દો ભૂતકાળમાં કોઈ નહોતો, અત્યારે નથી. હા, સ્ટાર પ્રચારકની યાદીમાં વિસાવદરની ચૂંટણી વખતે પાર્ટીએ મારું નામ એડ કરેલું હતું. જોકે એના માટે મને જાણ પણ ન કરવામાં આવી હતી અથવા તો મારા તરફથી એનું કોઈ પ્રપોઝલ નહોતું મૂક્યું. પણ
પાર્ટી જે પણ મારો ઉપયોગ કર્યો એમાં મેં સહમતી હતી. ભાઈ તમે સ્ટાર પ્રચારકની યાદીમાં નામ મૂકો છો અને એનાથી પણ જો પાર્ટીનો ફાયદો થતો હોય મને કઈ વાંધો નથી, એટલે મેં એમાં વિરોધ પણ નથી કર્યો. પણ હા, એક વાત ચોક્કસ કે એ જે સ્ટાર પ્રચારક હોય છે માત્ર ચૂંટણીનું જે કેમ્પેન ચાલતું હોય એટલા સમય મર્યાદિત એ હોદ્દો હોય છે. એટલે જયારે વિસાવદરની ચૂંટણી ચાલતી હતી એટલા દિવસ પૂરતો જ એ હોદ્દો હતો અને એ પછી મારી પાસે કોઈ જ હોદ્દો છે નહીં. અને ભવિષ્યમાં હું આમ આદમી પાર્ટીમાંથી કોઈ હોદ્દો લેવા પણ નથી માંગતો કે નથી હું ચૂંટણી લડવા માંગતો. આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, અન્ય પક્ષ હોય કે અપક્ષ હોય, હું ક્યારેય કોઈ જ પ્રકારની ચૂંટણી લડવાનો નથી. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે અન્ય કોઈ પણ પ્રકારની જે લોકશાહીની અંદર જેટલી પણ ચૂંટણી આવે એમાંથી એક પણ પ્રકારની ચૂંટણી હું મારા જીવનકાળ દરમિયાન નથી લડવાનો. બેન, તમને યાદ હોય તો જુનાગઢના આંદોલન વખતે તમે પણ ત્યાં કવરેજ કરી રહ્યા હતા અને ત્યારે પણ મેં જાહેરાત કરી હતી કે ભાઈ હું ક્યારેય કોઈ જ પ્રકારની ચૂંટણી લડવાનો નથી, કેમ કે મારું મકસદ ચૂંટણી લડવું એ નથી. મારું મકસદ ખેડૂતોનું હિત થાય એ છે. એટલે ખેડૂતોનું હિત થાય એ દિશામાં ચોક્કસથી હું ભવિષ્યમાં પણ કામ કરતો રહીશ, બાકી ચૂંટણી લડવાનો નથી. હા, એક વાત ચોક્કસથી છે કે જ્યારે મને એમ લાગશે કે કોઈ સારો માણસ જો સત્તા ઉપર જાય અને એ સારો માણસ ખેડૂતનું હિત કરે તો એવા માણસને આપણે ચૂંટણી વખતે ચોક્કસથી મદદ કરતા હોય. અને એ પછી કોઈ પણ પાર્ટીનો હોઈ શકે, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, ત્રણમાંથી કોઈ પણ પાર્ટીનો માણસ છે એ જ્યારે સારો માણસ સત્તા ઉપર જાય તો એની અંદર હું પણ રાજી હોય ને ગુજરાતના લગભગ તમામ નાગરિકો પણ રાજી હોય. બધાની ઈચ્છા એક જ છે કે ભાઈ સત્તાની અંદર સારા માણસો આવવા જોઈએ. જ્યારે સત્તાની અંદર સારા માણસો આવે તો સ્વાભાવિક રીતે લોકોનું કલ્યાણ થાય. એટલે જે પણ સારા માણસો સત્તામાં જાય એવી અપેક્ષા ચોક્કસથી રાખું છું, પણ હું ક્યારેય ચૂંટણી લડવાનો નથી. અને આ કોમેટો વાળી વાત છે, આ એક પ્રકારે અમુક લોકો દ્વારા માનસિક ટોર્ચર કરવા માટેથી આખું કેમ્પેન પણ ચલાવવામાં આવેલું છે. એ પણ મને ખબર છે, એના ડેટા પણ મારી પાસે છે. એટલે ડેટાની પણ જે તે સમયે ચર્ચાઓ થશે. ડેટા છે એ પણ રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામને સોંપવામાં આવશે. એટલે એમાં કઈ બહુ વિચારવા જેવું નથી. બીજું, કદાચ ટોર્ચર રાજકીય લોકો છે પોતાના હિત માટે થઈને ગમે એટલું ટોર્ચર કરવાનો પ્રયત્ન કરે, એનાથી અમે ટોર્ચર થઈએ, અમે હતાશ થઈએ, નિરાશ થઈએ, એ પ્રકારના અમે માણસો નથી. અમે અલગ માટીના બનેલા છે. અમે જે વાત લીધી હોય વાત પૂર્ણ ન થાય ત્યાં સુધી લડવાનું હોય. અમે જે આ 3 મુદ્દાની વાત લઈને અત્યારે નીકળી ગયા છે તો આ 3 મુદ્દા પૂર્ણ ન થાય ત્યાં સુધી લડવાનું છે. ટોર્ચર કરવા વાળા કરે, અમારે એનાથી કોઈ ફરક પડવાનો નથી. પણ એક ચોક્કસ વાત છે, જે લોકોએ સમજ્યા વગર પોતાના રાજકીય હેતુ માટે થઈને જ્યાં ક્યાંય પણ અમને ડેમેજ કરવાનો પ્રયત્ન કર્યો હશે અથવા તો અમારા આંદોલનને ડેમેજ કરવાનો પ્રયત્ન કર્યો હશે, એને સમયે જવાબ ચોક્કસથી મળશે. અને એને જેવું કર્યું હશે એવું એની સાથે પણ અમે કદાચ ભવિષ્યમાં કરી શકીએ છીએ. તમે કીધું કે કોઈ સારો ચહેરો હશે જે ખેડૂતોના હિત માટે કામ કરશે તો એમના સમર્થનમાં એ ચૂંટણી લડશે, તો એમના સમર્થનમાં અમે જશું. તો પરેશભાઈના મત મુજબ અત્યારે રાજકીય પક્ષોમાં કોણ એવો સારો ચહેરો છે જે ખેડૂતો માટે લડી રહ્યો છે? કાજલબેન સુવા સારો ચહેરો છે, ખેડૂત માટે લડી રહ્યા છે. હું તો કાજલબેન નહીં કહું, તમે ચૂંટણી લડતા હોય તો તમે ખેડૂતનું હિત કરી શકો એમ છે. તમારા પ્રચારમાં હું આવીશ. હું તો તમને બી કહું, ઇવન ખજૂરભાઈ હમણાં જાહેરાત કરી કે મારે ચૂંટણી લડવું છે. ખજૂરભાઈ ખૂબ સારા માણસ છે. ખજૂરભાઈ લડે તો હું તો એમને પણ સપોર્ટ કરું. સારા માણસની વ્યાખ્યા શું છે બેન? તમે સારા માણસ છે મારી દ્રષ્ટિએ. કાજલબેન સુવા છે એ મારા નાના બેન પણ છે અને એક સારા વ્યક્તિ છે, ઈમાનદાર વ્યક્તિ છે, ખેડૂતોનું હિત વિચારી એવા વ્યક્તિ છે. આવો બેન, હું તમને પણ સપોર્ટ કરવા માંગુ છું. શું ખરેખર યુવાનોએ ચૂંટણી લડવી છે? તમે કાજલબેનની વાત કરી છે, અમારી ઉંમર હજી નાની છે. હું યુવાનો, તમે સારા વ્યક્તિઓને રાજકારણમાં જવા માટે કીધું છે, તો શું યુવાનોએ રાજકારણમાં જવું જોઈએ? હા, બિલકુલ જવું જોઈએ. સારા માણસોએ બધાએ રાજકારણમાં જવું જોઈએ. પણ રાજકારણમાં જતા પહેલા માનસિક એવી તૈયારી રાખવાની બધા યુવાનોએ કે અમે જ્યાં જઈએ છીએ ત્યાં કીચડ છે, એ કીચડ અમે સાફ કરશું, ત્યાં જઈને કીચડ જેવા નહીં બનીએ. આ માનસિક તૈયારી સાથે જવું જોઈએ. જો કે મોટા ભાગે એવું થતું હોય સારા માણસો છે એ
જે કહેવાય ને કે સારું કરવા માટે થઈને રાજકારણમાં જતા હોય છે, પણ એમાંથી પોતે પણ પછી સારું કરવાને બદલે પોતે એના જેવા પણ થઈ જતા હોય, એવા પણ ભૂતકાળમાં ઘણા બધા દાખલા છે. પણ દરેક યુવાનોને કહું છું કે મન મક્કમ રાખો, મજબૂત મનોબળ સાથે તમે રાજકારણમાં ઉતરો અને તમે જે ધ્યેય લઈને જાઓ છો એ ધ્યેય સાથે કાયમી માટે તમે કામ કરતા રહ્યો. જે યુવાનો છે એ સારા માણસો જે રાજકારણમાં આવશે બધાને અમે તો સપોર્ટ આપીએ અને બધા એ કહીએ છીએ કે સારા માણસો એ રાજકારણમાં જવું જ જોઈએ. જ્યાં સુધી સત્તાની અંદર સારા માણસો ન આવે ત્યાં સુધી ક્યારેય દેશનું કે દેશના નાગરિકોનું કલ્યાણ ન થઈ શકે. એટલે દેશના કલ્યાણ માટે દરેક સારા માણસોએ રાજકારણમાં આવવું જોઈએ. પરેશભાઈ ખેડૂતો માટે ખૂબ લડે છે, પણ છતાંય રાજકારણમાં નથી જવું. એનું કારણ શું છે? સારા માણસની તમે કીધું રાજકારણમાં જરૂર છે, તો પરેશભાઈ શા માટે રાજકારણમાં નથી જવા માંગતા? બેન, પહેલી વાત તો એ છે કે હું રાજકારણનો માણસ નથી. રાજકારણની અંદર એક તો મારી અંદર સહનશીલતા ઓછી છે. બીજા નંબરની અંદર રાજકારણની અંદર જેવી રીતે જોવા જઈએ તો આ જે કોમેન્ટો વગેરે કેમ્પેન મારી વિરુદ્ધમાં અમુક લોકોએ ચલાવ્યું હતું, રાજકીય લોકોએ. હવે એ રાજકીય લોકો જયારે કેમ્પેન ચલાવે ત્યારે મને ના ગમે, મારાથી સહન ના થાય. એટલે જ્યાં સહનશીલતા ના હોય તો હું ના એમાં ચાલું. બીજા નંબરની અંદર મારું કામ છે હવામાન અને ઝેર મુક્ત ખેતીનું. હું એગ્રીકલ્ચર ફિલ્ડનો માણસ છે. હવે હું રાજકારણમાં જાઉં અને હવામાન અને જે ખેતીનું જે માર્ગદર્શન ખેડૂતને આપવું છે એ પછી છૂટી જાય તો પછી મારે બેટર એ છે કે હું અત્યારે જે કરું છું એ રાજકારણીઓ કરે એના કરતા સારું કામ કરું છું. કોઈ પણ રાજકારણી છે એ કદાચ ફાયદો કરાવીને કેટલો કરાવી દે. બેન, મારી એક આગાહી છે ને એક ગુજરાતના ખેડૂતોના કરોડો રૂપિયા બચાવી શકે છે. અમે જયારે માવઠાની આગાહી કરીએ અને ખેડૂતો સાવચેત થઈએ, ખેડૂતો પોતાનો માલ સાચવી લે તો એ માલ સાચવી લે કરોડો રૂપિયાનો માલ પલટતો અમે અટકાવીએ છીએ અમારા આગાહીના માધ્યમથી. પછી ખેડૂતોને ખેતી પાકોની અંદર રોગ જીવાત આવે તો એમાં શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપીએ છીએ અને એનાથી એનો પાક પણ બચી જાય છે. એમાં પણ ખેડૂતને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી દઈએ છીએ. ઝેર મુક્ત ખેતીના માધ્યમથી અમે જે પણ ગુજરાતભરની અંદર અભિયાન ચલાવીએ છીએ કે ઝેર મુક્ત ખેતી કરો. ઝેર મુક્ત ખેતી કરીએ તો કેમિકલ જેવા કે ડીએપી, યુરિયા, આ જે કેમિકલ ખાતર છે એ ન વાપરે તો આપણા ભારત દેશની જમીન પણ ફળદ્રુપ બની રહે. આપણું જે સ્વાસ્થ્ય છે, નાગરિકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે, આપણું પર્યાવરણ પણ સારું રહે. આવું સારું કામ અમે કરી રહ્યા છીએ. હું જે કામ કરી રહ્યો છું ઝેર મુક્ત ખેતીનું, હવામાનનું, એ અત્યાર સુધીનો એક પણ રાજકારણી માણસ છે એ નથી કરી શક્યો અને આવનારા દિવસમાં કદાચ કરશે તો ખબર નથી. અત્યાર સુધીમાં કોઈ રાજકારણી છે એ ખેડૂતો માટે જે કામ નથી કરી શક્યા એ કામ હું કરું છું. તો હવે માત્ર હું એક વ્યક્તિ એવો છે કે આ જો કરું છું અને એ કામ હું બંધ કરી અને હું રાજકારણમાં જાઉં તો મને યોગ્ય નથી લાગતું કે મારે એટલું બધું નુકસાન ખેડૂતનું થવા દેવું જોઈએ. જે મારે હવામાનનું અને ખેતીનું માર્ગદર્શન આપવું છે એ આપતા જેટલું રાજકારણમાં રસ લઈ શકાય ને એટલું જ કરાય. આ છોડી અને જો સક્રિય રાજકારણમાં જાઉં તો એ ખેડૂતો માટે નુકસાનીની વાત છે. એટલે ખેડૂતોને નુકસાન કરીને રાજકારણમાં જવું એ પણ મારો હેતુ નથી. બીજા નંબરની અંદર રાજકારણમાં જઈએ એટલે કે ચૂંટણી લડીએ. જોકે રાજકારણ બે પ્રકારનું હોય. રાજકારણમાં જવું વસ્તુ અલગ છે, ચૂંટણી લડવી અલગ વસ્તુ છે. ઘણા માણસો મેં એવા પણ જોયા છે કે ચૂંટણી નથી લડતા પણ રાજકારણમાં કાયમી માટે હોય છે. પોતાની આખી જિંદગી રાજકારણમાં વિતાવે છતાં પણ એક પણ પ્રકારની ચૂંટણી ન લડ્યા હોય. એટલે તમે લડો તો જ તમે રાજકારણમાં છે એવું સાબિત નથી થતું. તમે ન લડો પણ સારા માણસો લડતા હોય એને સપોર્ટ કરો તો પણ એ ખૂબ સારી બાબત છે. એટલે ખૂબ સારી બાબત મને લાગે છે એ હું અત્યારે કરી રહ્યો છું. પરેશભાઈ, ખાસ કરીને જ્યારે પરેશભાઈએ ખેડૂતો માટે આંદોલન કર્યું હતું ત્યારે પાલભાઈ આવ્યા હતા અને 3 દિવસ પહેલા જ મોરબીમાં પાલભાઈએ પણ ખેડૂતો માટે ટ્રેક્ટર રેલી કાઢી હતી. તો પરેશભાઈની ગેરહાજરી ત્યાં શા માટે? કારણ કે મુદ્દો તો ખેડૂતોનો હતો. પહેલી વાત બેન એ છે કે મુદ્દો ખેડૂતોનો છે પણ જે એ મુદ્દો છે એ જે પાલભાઈ કરી રહ્યા છે એ હું એને અભિનંદન આપું છું. પણ એ જે મુદ્દો છે એ મુદ્દામાં મારી પાસે એનું પૂરતું નોલેજ નથી. પહેલી વાત એ. હવે આપણે કોઈનું ઓપરેશન કરવાનું હોય કોઈ વ્યક્તિનું અને ડોક્ટર પાસે અનુભવ ના હોય ને એ ઓપરેશન કરવા વળગી જાય તો એ ઓપરેશન સક્સેસ ના થાય. મારી પાસે એ જે વીજ લાઈન વાળું છે એ નોલેજ નથી. આપણે ટેકાના ભાવનો મુદ્દો હોય, ખેડૂતોને ખેત ધોવાનો મુદ્દો હોય, આવા કોઈ મુદ્દા હોય, ખેડૂતોને પાક વીમાની બાબત હોય,
આ મુદ્દાનું મારી પાસે નોલેજ હોય કાયદાકીય રીતે કે એમાં હું લડું તો સારું લાગુ. બીજા નંબરની અંદર વીજ લાઈન છે અથવા તો રોડ ક્યાંયથી નીકળતો હોય તો એના કાયદા કાનૂનનું મારી પાસે નોલેજ નથી. તો જે મારી પાસે નોલેજ નથી એ કામ હું કઈ રીતે કરી શકું? બાકી જે વીજ લાઈન નીકળે છે જે અદાણી કંપનીની, હવે એમાંથી ખેડૂતને અત્યારે નુકસાની છે. જો એમાંથી પાલભાઈ સફળ થશે તો સૌથી વધારે આનંદ મને થશે કે ચલો ભાઈ ખેડૂતનું નુકસાન તો તમે અટકાવી શક્યા. અને પાલભાઈ એક એવા વ્યક્તિ છે એ મને ખબર છે પાલભાઈ વ્યક્તિગત મારા સારા એવા મિત્ર પણ છે. રાજકારણ એક બાજુની વાત છે, મારા સારા મિત્ર છે. મને ખબર છે કે પાલભાઈ જ્યારે ખેડૂતનું હિત કરવાની વાત હોય ત્યારે રાજકારણ નથી કરતા, રાજકારણને એક બાજુ મૂકી અને એ નીકળતા હોય છે. અને અત્યારે પણ જે કરી રહ્યા છે ખેડૂતના હિતની વાત છે, વીજ લાઈન બાબતે લડી રહ્યા છે, તો એ સારી બાબત છે. મને અંદરથી પણ એવી લાગણી છે કે પાલભાઈનું આંદોલન સફળ થાય અને ખેડૂતોની જીત થાય તો ચોક્કસથી હું રાજી થઈશ. પરેશભાઈ, ખાસ એ સવાલ મારે એ પૂછવો છે. પાલભાઈ જ્યારે મોરબી પહોંચ્યા ત્યારે મોરબીના ધારાસભ્યો અને કલેક્ટર આ બધા જ મૌન હતા. અને ઘટના એવી પણ બની કે રવિવાર હતો અને પાલભાઈ આક્ષેપ કર્યા છે, દાવા કર્યા છે કે રવિવારે રાત્રે 8 વાગ્યે કલેક્ટર કચેરી ખુલી હતી. આને લઈને શું કહેશો કે રેલીની નામંજૂરી કરવા માટે, રેલીને રદ કરવા માટે 8 વાગ્યે કલેક્ટર કચેરી રવિવારે ખુલે છે, આવો પાલભાઈ દાવો કરે છે? એટલે જો કદાચ ખુલી હોય તો મને મારા નોલેજમાં નથી બેન. રવિવારે ખુલી કે નથી ખુલી મને ખ્યાલ નથી. તમે જે કહો છો કે પાલભાઈનું સ્ટેટમેન્ટ છે કે રવિવારે ખુલી, મેં પાલભાઈનું સ્ટેટમેન્ટ સાંભળ્યું પણ નથી. એટલે હવે એ જે વસ્તુની મને ખબર જ નથી એના વિશે હું કઈ ના કહી શકું. પણ એક ચોક્કસથી વાત છે કે મેં જે વિડીયો જોયા છે એમાં રેલી જે ટ્રેક્ટરો લઈને ખેડૂતોએ રેલી કરી છે એ ટ્રેક્ટર રેલીના જે વિડીયો છે મેં જોયેલા છે. ટ્રેક્ટર રેલી થઈ હતી, પછી મંજૂરી આપવામાં આવી કે નથી આપવામાં આવી, રદ કરવાનો પ્રયત્ન કર્યો, આ જે કઈ થયું એ મારા નોલેજમાં નથી એટલે એના વિશે હું કઈ ના કહી શકું. હવે પરેશભાઈ, આગામી સમયમાં તમે કીધું છે કે રાજુભાઈ અને પ્રવીણભાઈના મંતવ્યો દ્વારા ખેડૂતો માટે લડશો. આગામી સમયની શું રણનીતિ છે? કારણ કે પ્રવીણભાઈનું નામ આવે એટલે સામાન્ય રીતે ઘેડનો પ્રશ્ન આવે છે અને ક્યાંક ને ક્યાંક તમારી નજીકનો જ વિસ્તાર છે ઘેડ. હવે ઘેડને લઈને શું પરેશભાઈની શું આગામી રણનીતિ છે? ઘેરના પ્રશ્ન છે અતિ સંવેદનશીલ છે. ઘેર વિસ્તાર છે એ સતત વર્ષોથી નુકસાની કરતું આવ્યું છે. ખેડૂતોના ખેતરોમાં કમર સુધી અથવા તો એનાથી પણ વધારે પાણી ભરાઈ જતા હોય, લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય, રોડ રસ્તા પણ ઘેરની અંદર બંધ થઈ જાય છે. ઘેરના મુદ્દાની અંદર પ્રવીણભાઈ રામ જેટલી વખત લડ્યા છે એટલી વખત મેં પ્રવીણભાઈ રામની સાથે હું સતત રહ્યો છું. અને પાલભાઈ આંબલિયા પણ ઘેરના મુદ્દે ઘણી વખત લડ્યા છે અને પાલભાઈની સાથે પણ હું રહ્યો છું. હવે પાલભાઈ આંબલિયા કોંગ્રેસમાં છે છતાં પણ મેં એમને સપોર્ટ આપ્યો છે. પ્રવીણભાઈ રામ છે આમ આદમીમાં છે તો મેં એમને પણ સપોર્ટ આપ્યો છે. હવે મેં ક્યારેય પણ પક્ષ પાર્ટી જોઈ નથી. હું હંમેશા એટલું જ જોઉં છું કે કોઈ પણ સારા માણસ છે એ જ્યારે પણ ખેડૂતોનું હિત કરવા નીકળે તો એને સપોર્ટ આપવાનો. પ્રવીણભાઈ રામ છે એ આમ આદમી પાર્ટીમાં છે, પાલભાઈ કોંગ્રેસમાં છે, છતાં પણ મેં પક્ષ પાર્ટી જોયા વગર પાલભાઈને પણ ઘણી વખત સપોર્ટ આપ્યો છે. અને હજુ પણ પાલભાઈ છે એ ઘેડના મુદ્દામાં ગમે ત્યારે લડશે. પાલભાઈને મારું ખુલ્લું સમર્થન છે. હું જ્યારે પણ પાલભાઈને મારી જરૂર પડશે, પાલભાઈ મને કહેશે કે પરેશભાઈ અહીંયા તમારે અમને સમર્થન આપવાનું છે, ત્યારે ચોક્કસથી હું પાલભાઈને સમર્થન આપીશ, પ્રવીણભાઈ રામને સમર્થન આપીશ અને રાજુભાઈ કરપડા કોઈ પણ મુદ્દો લઈને નીકળશે તો હું એમને પણ સમર્થન આપીશ. કેમ કે આ ત્રણેય વ્યક્તિ છે હંમેશા ખેડૂત માટે લડતા આવ્યા છે અને ત્રણેય વ્યક્તિ છે એ આંદોલનના અનુભવી છે. આ અનુભવી ત્રણેય આંદોલનના જે ચહેરા છે એને જ્યારે જ્યારે મારી જરૂર પડશે, એ જ્યારે જ્યારે પણ મારી મદદ માંગશે ત્યારે ત્રણેયને હંમેશા માટે મારો સાથ સહકાર રહેશે. તમે સાથ સહકારની વાત કરો છો, પરંતુ પાલભાઈનું દેશના માધ્યમથી જ્યારે આપણે ફોનો દ્વારા મેં એમની સાથે ચર્ચા કરી હતી ત્યારે એક શબ્દ આવ્યો હતો કે મને પરેશભાઈ સાથે કોઈ વાંધો નથી, પણ મારો વાંધો ખાલી એટલો છે કૃષિ મંત્રીને મળ્યા. અને કૃષિ મંત્રીને મળ્યા પછી અનેક વિવાદો, તર્ક વિતર્કો, કમેન્ટો બધું ઊભું થયું છે. એને લઈને શું કહેશો? પહેલી વાત તો એ છે કે જો કૃષિ મંત્રીને મળવું એ કોઈ જ ગુનો નથી. ને કોઈ એવું કહેતા હોય કે કૃષિ મંત્રીને મળીને ખોટું કર્યું છે તો એ વિચારધારા સાથે હું સહમત નથી. પહેલી વાત એ છે બેન, મારો મુદ્દો જે હતો, ત્રણેય મુદ્દા હતા, એ ત્રણેય મુદ્દા કોના હતા? તો કે ગુજરાતના ખેડૂતના. હવે ગુજરાતના ખેડૂતના મુદ્દા લઈને ગુજરાતના કૃષિ મંત્રી પાસે ન જાવ તો મારે પાકિસ્તાનના કૃષિ મંત્રી પાસે જવાનું, મારે કાશ્મીરના ઉમર અબ્દુલ્લા પાસે જવાનું, મારે મમતા બેનર્જી પાસે જવાનું, બોલો કોની પાસે જવાનું?
મારે ગુજરાતના જે ખેડૂતોના પ્રશ્ન હોય એ લઈને ગુજરાતના કૃષિ મંત્રી પાસે જ જવું પડે, એટલે હું યોગ્ય જગ્યાએ ગયેલો હતો, એમાં કોઈ ખોટું નથી. હા, એક વાત ચોક્કસ છે કે આની અંદર અમુક લોકો એવા હતા, અમુક લોકો એવા લગભગ 8 થી 10 લોકોના મને જે રિવ્યુ મળ્યા છે ને, 8 થી 10 લોકોની એવી ગણતરી હતી કે પરેશભાઈ છે કોઈ જ પણ કાળે કૃષિ મંત્રીને ન મળવા જોઈએ ને વગર પરમિશન ગાંધીનગરમાં જાય ને બોટાદ વાળી થાય તો અમે રાજકીય રોટલા શેકીએ. તો પહેલી વાત હું કહી દઉં, અમારું આંદોલન રાજકીય રોટલા શેકવા માટે નથી, ખેડૂતો માટે છે. કોઈ રાજકીય પાર્ટી મોટી થાય એના માટે અમે આંદોલન નથી કરતા, અમે ખેડૂતોના હક માટે લડીએ છીએ. એટલે ઘણા જે 8-10 જણા છે એના જે મને ડેટા મળ્યા છે એ મુજબ એની ગણતરી એવી હતી કે આમાં 100-150 ખેડૂત અંદર જેલમાં જાય બોટાદની જેમ, તો આની અંદર અમને અનુકૂળતા આવે. તો પહેલી વાત તો એ છે બેન કે આ આંદોલનના મારફતે કોઈ રાજકીય રોટલા છે કે એ માટે થઈને 100-200 ખેડૂતને ગાંધીનગર લઈ જાય પછી જેલમાં પુરાવી દઈએ, આ કામ મારાથી ન થાય. ખેડૂતને મારે આંદોલનને કારણે લાકડી ખાવાનો વારો આવે ને એ પણ ના કરીએ. બીજા નંબરની અંદર હું અહિંસામાં માનવા વાળો માણસ છે, હિંસાને હું ક્યારેય સ્થાન નથી આપતો. એટલે લાઠી ચાર્જ થાય ને એ પણ એક પ્રકારની હિંસા છે. એ પછી સત્તા પક્ષ લાઠી ચાર્જ કરે તો એ સત્તા પક્ષ દ્વારા થયેલી હિંસા ગણું છું. અને આપણે કદાચ કાયદાનું ભંગ કરીને જો લાઠી ખવડાવીએ તો એ આપણા દ્વારા થયેલી હિંસા છે. જે જગ્યાએ મને પરમિશન જ ના મળી ગાંધીનગર જવાની, વગર પરમિશને જાવ એટલે શું થવાનું કે લાઠીચાર્જ થાય, ખેડૂતોને લાકડીઓ વાગે અને ખેડૂતોને જેલમાં પૂરે. એ ખેડૂતોને જેલમાં પૂરે તો શું થવાનું? રાજકીય રીતે રાજકારણીઓને ઠીક છે, સ્વાભાવિક રીતે લાભ મળતો હશે, પણ નિર્દોષ ખેડૂતને જેલમાં પૂરી અને રાજકારણીઓને લાભ કરાવો એ મારો સ્વભાવ નથી. એટલે એ બાબતમાં અમે ક્યારેય પણ આગળ આવવાના નથી. અમે ક્યારેય પણ કાયદાનો ભંગ કરીને આંદોલન કરવાના નથી. કાયદા મુજબ જ આંદોલન થાય બેન, કાયદા વિરુદ્ધ આંદોલન ન થાય. પરમિશન જે લોકો એવું કહે છે કે નહીં પરેશભાઈ કૃષિ મંત્રી પાસે ન જવું જોઈએ અને પરેશભાઈએ વગર પરમિશને ગાંધીનગરમાં ખેડૂતને લઈને જવું જોઈએ, તો હું એવા લોકોને કહેવા માંગુ છું કે તો તમને ત્યાં વગર પરમિશને જવામાં કોણ રોકે છે? તમે શું કામ નથી જતા? પરેશભાઈને નથી ગયા એનો તમે ફોલ્ટ કાઢો છો, તો તમે નથી ગયા તો શું કામ નથી ગયા એનો જવાબ આપો. તમે શું કામ ગાંધીનગર? આ ત્રણેય મુદ્દા ખેડૂતના છે, મારા વ્યક્તિગત નથી. બરાબર? ગુજરાતના 60 લાખ ખેડૂતોના ત્રણેય પ્રશ્ન છે. આ ત્રણેય પ્રશ્ન લઈ અને જે લોકો કહે છે કે તમે ગાંધીનગરમાં જાઓ તો એ વગર પરમિશન એ લોકો શું કામ નથી જતા એનો ખાલી એટલા પૂરતો જવાબ આપી દઈએ એટલે પરેશ ગોસ્વામી એમાં તમને જવાબ આપશે. બરાબર ને? પરેશભાઈ, 2025-26 સામાન્ય રીતે જોઈએ તો 24ના એન્ડ થી જ ક્યાંક ને ક્યાંક રાજકારણના રોટલા શેકવાનો જે તમે શબ્દ વાપરો છે, રોટલા શેકવા બાબતે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને હાથો બનાવવામાં આવતો એવું તમને નથી લાગતું રાજકારણમાં? અત્યારે એ કે કોઈ પણ મુદ્દો હોય તો ખેડૂતો માટે લડવું, એટલે ખેડૂતો માટે લડવામાં આવી રહ્યું છે કે પોતાના સ્વસ્વાર્થ માટે રાજકારણ માટે લડી રહ્યા છે લોકો? પહેલા રાજકારણ માટે પછી ખેડૂત માટે. આનો ટૂંકો જવાબ એટલો જ છે. પહેલો હેતુ છે રાજકારણ. જો કે બધા ના આવે આની અંદર. મેં આપને કીધું સારા માણસો છે એ એવું નથી કરતા. રાજુભાઈ કરપડા છે, હું લખીને દઉં, લાગણીશીલ માણસ છે. રાજુભાઈ કરપડા છે એ રાજકારણ માટે ક્યારેય આંદોલન નથી કરતા. પ્રવીણભાઈ રામજી રાજકારણ માટે આંદોલન નથી કરતા. મેં પાલભાઈ નું નામ આપ્યું, પાલભાઈ આંબલિયા છે રાજકારણ માટે આંદોલન નથી કરતા, એ ખેડૂતો માટે કરે. પણ આવા લોકો લગભગ ગણવા જાય ને બેન તો સિંગલ ડિજિટમાં છે ગુજરાતની અંદર, 10 કરતા ઓછા. નહીતર તો લગભગ 99.99% લોકો ગુજરાતની અંદર જે રાજકારણમાં છે એ લોકોને ખેડૂતનો હિત થાય એનાથી મતલબ નથી. એને તો કેવી રીતે રાજકારણમાં પોતે મજબૂત બને, પોતાની પાર્ટી મજબૂત બને એમાં રસ છે. અને ખેડૂતોનો રાજકારણની અંદર ખોટી રીતે હાથો બનાવવામાં આવે જ છે અને ભૂતકાળમાં આવ્યો છે અને હજુ પણ કદાચ અમુક લોકો છે એ રાજકારણમાં ખેડૂતોનો ઉપયોગ કરશે. એટલે હું તો ખેડૂતને પણ તમારા માધ્યમથી કહું છું કે માત્ર ખેડૂતો માટે થઈને જે આંદોલન થતું હોય એમાં જ આપણે જવું. બાકી રાજકારણ માટે થઈને કોઈ લોકો તમને ગુમરાહ કરે તો ક્યાંય ખોટી રીતે જશો નહીં, નહીતર પછી આપણે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. ચલો એક અંતિમ સવાલ, ખેડૂતોનો નેતા કેવો હોવો જોઈએ? ખેડૂતોના નેતા
એકદમ કહેવાય ને કે સાફ વ્યક્તિ હોવા જોઈએ, જેવા કે રાજુભાઈ કરપડા છે, પાલભાઈ આંબલિયા છે, પ્રવીણભાઈ રામ છે. એવા જ મેં અનેક નેતાઓ જોયા છે. હું તમને એક બીજું નામ આપું, જયેશભાઈ રાદડિયા. બોલો, મારે આમાં કોઈ પક્ષ પાર્ટી ના આવે બેન. જયેશભાઈ રાદડિયા હોય, પાલભાઈ આંબલિયા હોય, પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ કરપડા હોય, હવે આ ગમે એ પક્ષમાં હોય, આ સારા માણસો છે. બોલો, સારા માણસ હશે અને હું સારા માણસ કહી, મારે કોઈ પક્ષ પાર્ટી સાથે બહુ કઈ લેવા દેવા છે નહીં. આ બધા પણ સારા માણસ છે, ઠીક છે, એ રાજકારણમાં જોડાયેલા છે. પત્રકાર તરીકે તો તમે પણ છે અને તમે ખેડૂતોના સારા નેતા બની શકો એમ છે. એટલે તમારા જેવા નેતા હોવા જોઈએ, હું તો આવું કહું છું. એટલે આ બધા સારા માણસો છે. પરેશભાઈ વારંવાર કાજલબેનને રાજકારણ તરફ શા માટે દોરી રહ્યા છે? નહીં, રાજકારણ તરફ બેન હું તમને નથી દોરી રહ્યો, પણ મને તો તમે એક સારા વ્યક્તિ લાગો છો ને તમે ખેડૂત માટે લાગણી ધરાવો છો, તમે ખેડૂતનું હિત ઈચ્છો છો, એટલા માટે તેને વારંવાર તમારું નામ લઈ રહ્યો છું. અને એમાંય કદાચ તમને કાલ સવારે કઈક ભગવાન સુજાડે અને તમે રાજકારણમાં જશો, માનો ક્યાંયથી તમે ધારાસભ્ય બની ગયા, તો મને તો કહેવાનો અવસર મળશે કે મારી નાની બેન પણ ધારાસભ્ય છે. એટલે એમાં કઈ ખોટું નથી, મને આનંદ પણ થાય કે મારી બેન ધારાસભ્ય બને. પણ ધારાસભ્ય બનવું એની વાત છે, એ ગુણ બાબત છે. પણ ખેડૂતો માટે તમે સારું કરી શકો એવા વ્યક્તિ તો છે, એટલે પછી મારે નામ તો લેવું પડે ને. પરેશભાઈ, વાત પત્રકારની થતી હોય તો મારે એ પણ સ્પષ્ટતા તમને કરવી પડે, ખાસ કરીને કે જ્યાં જ્યાં ખેડૂતોનો મુદ્દો હોય, અમે નથી જોતા કે પછી મોરબી હોય કે જુનાગઢ હોય કે ગીર સોમનાથમાં હોય કે દ્વારકા હોય, હંમેશા હાજરી આપું છું. એક લેડીઝ તરીકે પહોંચવું અઘરું જ રહેતું હોય. બોટાદનો આપણે કડદાકાંડ જોયો, રાત્રે 2 વાગે 3 વાગે અમે પહોંચ્યા છીએ ત્યાં. પણ ઉદ્દેશ્ય અમારો, જેમ તમે કહો છો કે રાજકારણમાં જવું નથી, તો ઉદ્દેશ્ય ખાલી એટલો છે કે કોઈ ખેડૂતોના મુદ્દે એક તો બોલવા વાળા લોકો જ ખૂબ ઓછા છે. તો ખેડૂતના પ્રશ્નો છે એને અમારા માધ્યમથી એ પ્રશ્નોને વાચા આપી શકીએ. અમે પણ નિસ્વાર્થ ભાવે એ જ રીતે સેવા કરી રહ્યા છે કે ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે. અને પ્લસ કે કદાચ બોટાદના એ કડદા કાંડમાં જો પત્રકારો હાજર ન હોત તો કદાચ ગુજરાતની જનતા સુધી બોટાદનો કડદાકાંડ પહોંચત નહીં. એટલા માટે પત્રકારોની તો ભૂમિકા છે સત્ય બતાવવું. અને પછી ખેડૂતો હોય કે ગુજરાતની આમ જનતાનો પ્રશ્ન હોય, હંમેશા અમે અવાજ ઉઠાવતા રહ્યા છીએ. એટલે કદાચ તમને એવું લાગતું હોય કે કાજલબેન સારો ચહેરો છે, પણ આ કાજલબેનની ફરજ છે. કાજલબેન કાંઈ નવું નથી કરતા. અમારી ફરજ છે અને અમારી ફરજ મુજબ જ કરીએ છીએ. પરેશભાઈ, છેલ્લે એક એટલું પૂછવું છે, હું તમને 3-4 નામ આપીશ, એ નામ વિશે તમારે એક વાક્યમાં જવાબ આપવાનો છે. એમાં પ્રથમ નામ છે આપણા કૃષિ મંત્રીનું, માનનીય કૃષિ મંત્રી. કૃષિ મંત્રી છે એ જીતુભાઈ વાઘાણી છે, પણ એનું અંગત જીવન અથવા તો એ વ્યક્તિત્વ કેવું છે મને ખબર નથી, કેમ કે મારી મુલાકાત માત્ર એક વખત થઈ છે. ત્યાર પછી ક્યારે ટેલિફોનિક પણ વાત નથી થઈ, ના તો એના પહેલા થઈ છે. એટલે એના વિશે વિશેષ કઈ નથી જાણતો, પણ મને એટલી ખબર છે કે જીતુભાઈ વાઘાણી છે એ ભાવનગર બાજુના છે. ભૂતકાળમાં એ શિક્ષણ મંત્રી હતા અને અત્યારે એ કૃષિ મંત્રી છે. બસ આટલી જ ખબર છે. જી. પ્રવીણ રામ, એક વાક્યમાં જવાબ જોઈએ છે. પ્રવીણ રામ. પ્રવીણ રામ એક લડાકુ યુવાન છે અને આવનારા સમયમાં એ એક સારા નેતા છે. રાજુભાઈ કરપડા. રાજુભાઈ કરપડા છે, એક સારા વક્તા પણ છે અને એક લાગણીશીલ માણસ છે. અને એક બીજા માટે થઈને પોતાનું જીવન ન્યોછાવર કરી દે એ ટાઈપના માણસ છે. પાલભાઈ આંબલિયા. પાલભાઈ આંબલિયા ખેડૂતો માટે ખૂબ સારું ભૂતકાળમાં કર્યું છે, ભવિષ્યમાં કરે તેવી અપેક્ષા છે મને. પરેશભાઈ ગોસ્વામી. એક સારા હવામાન નિષ્ણાત છે. અને ગોપાલભાઈ ઇટાલિયા. ગોપાલભાઈ ઇટાલિયા એક રાજકારણનો એક નવો ચહેરો છે અને અત્યારે ખૂબ લોકપ્રિય ચહેરો છે. જિગ્નેશભાઈ મેવાણી. જિગ્નેશભાઈ મેવાણીનું ખૂબ સારું નોલેજ છે. પરેશભાઈ, ગુજરાતનો અવાજ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ સારી ચર્ચાઓ કરી છે અને ખાસ કરીને રાજકારણ અને ખેડૂતો લક્ષી માહિતી આપી છે, એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર.